દોસ્તો, તમારા મનમાં પણ એ સવાલ ઘણી વખત આવ્યો હશે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પ્રેમ કહાની ક્યારથી શરૂઆત થાય છે. દોસ્તો, અંબાણી પરિવારની લેડી બિગ બોસ ગણાતા નીતા અંબાણી 60 વર્ષે પણ પોતાની સ્ટાઇલ અને સુંદરતાથી લોકોના દિલ જીતતા હોય છે. નીતા અંબાણી કોઈ વિશેષ પરિચયના મોહતાજ નથી અને તેઓ પોતાની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલને કારણે તો ચર્ચામાં રહેતા હોય છે, પણ એમની લવ સ્ટોરી પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ છે. શું તમને ખબર છે મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા સસરા ધીરુભાઈ અંબાણી સામે એમણે કઈ શરત મૂકી હતી? આજને આ દિવસે અમે તમને આ તમામ બાબતે વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. નીતા અંબાણીનો જન્મ એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાં થયો હતો અને તેમણે કોમર્સ અને ઇકોનોમીમાં ગ્રેજ્યુએશન પૂરું કરીને એક સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરી હતી. આ નોકરીમાં એમનો પગાર હતો મહિનાના 800 રૂપિયા. નીતા અંબાણીને બાળપણથી જ ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ તરીકે ડાન્સ ફોર્મ કરવા ભરતનાટ્યમમાં રસ હતો અને આવી જ એક ઇવેન્ટ દરમિયાન ધીરુભાઈ અંબાણીએ પહેલી વખત નીતા અંબાણીને જોયા અને એને જ અંબાણી પરિવારની વહુ બનાવવાનો નિર્ણય લીધો હતો. બસ પછી તો પૂછવું જ શું, ધીરુભાઈ અંબાણી તરત જ પોતાના મોટા દીકરા મુકેશનું માગું લઈને નીતા અંબાણીના માતા પાસે પહોંચી ગયા. માતા પિતાને મળ્યા. જો કે નીતા અંબાણીએ પોતાના થનારા સસરા સામે શરત મૂકી કે લગ્ન બાદ પણ તે કામ કરવા માગે છે. ધીરુભાઈ અંબાણીએ પણ નીતા અંબાણીને આ વાત માની અને લગ્ન માટે મુકેશ અંબાણી અને નીતા અંબાણી તૈયાર થયા. આ દરમિયાન એવી પણ વાતો સામે આવી હતી કે પરિવારની સહમતિ મળતા જ નીતા અંબાણી અને મુકેશ અંબાણી એકબીજાને સારી રીતે ઓળખી શકાય માટે લગ્ન પહેલાં મળતા હતા અને આવી જ એક મુલાકાત દરમિયાન ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રાખીને નીતા અંબાણીને ફિલ્મી સ્ટાઇલમાં એમણે પ્રપોઝ પણ કર્યું હતું. લગ્ન બાદ થોડો સમય સુધી નોકરી કર્યા બાદ નીતા અંબાણીએ અંબાણી પરિવારનો ફેમિલી બિઝનેસ જોઈન કરી લીધો હતો અને નીતા અંબાણી આજે એક સફળ બિઝનેસ વુમેન તરીકે ઉભરી આવે છે. વર્તમાન સમયમાં નીતા અંબાણી એટલે કે નીતાબેન અંબાણી ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના અધ્યક્ષ, IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ ટીમના માલિક તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. ભાઈ, આ નીતા અંબાણી છે, એમની કંઈ વાત થાય. નીતા અંબાણી એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ સિવાય વિનમ્રતા અને હમ્બલ નેચરને કારણે પણ પ્રખ્યાત છે. આમ તો મુકેશ અંબાણી અને અંબાણી પરિવારના દરેક સદસ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરતા હોય છે, પરંતુ મુકેશ અંબાણીની આ સફળતા અને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી પાછળ ધીરુભાઈ અંબાણીનો ખૂબ મોટો ફાળો હતો. ત્યારે દોસ્તો, અલગ અલગ અનેક તસવીરો સામે આવતી હોય છે, તેમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના લગ્નની પણ કેટલીક જૂની તસવીરો આપણી સામે જોઈ શકાય છે. સમગ્ર અંબાણી પરિવારની આ તસવીરો ખૂબ જૂની છે. ત્યારે જ્યારથી લઈને એમના લગ્ન થયા છે ત્યારથી જ એમને મુંબઈમાં આવેલા એન્ટેલિયા બંગલો ખાતે તેઓ પોતાનું જીવન પસાર કરી રહ્યા છે. આજે સમગ્ર અંબાણી પરિવારના દરેક સભ્યો હંમેશા લાઇમલાઇટની નજીક રહેવાનું પસંદ કરે છે. એમાં પણ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી, કે જેઓ હંમેશા મીડિયાથી નજીક રહેવાનું પસંદ કરે છે. આજે પણ એમની લક્ઝરિયસ લાઇફસ્ટાઇલ અને એમનું જે અલગ અલગ કલેક્શન છે એમના આધારે તેઓ ચર્ચામાં રહે છે. ક્યાંક મુકેશ અંબાણીનો લક્ઝરિયસ બંગલો કે જે એન્ટેલિયા બંગલો છે એ પણ હંમેશા ચર્ચાનો વિષય બને છે. 22 માળની આ ભવ્ય ઇમારત કે જેમની કિંમત 15,000 કરોડ છે, આ બધું જ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના કારણે શક્ય બની શક્યું છે. આજે સમગ્ર અંબાણી પરિવાર સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીને પણ સાથે રાખીને પોતાના કાર્યો કરે છે અને એમના સફળતા મેળવતા હોય છે. ત્યારે દોસ્તો, આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી વિશેની વાતો કરી છે. તમારું આ વિશે શું કહેવું છે? તમારું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે વિડીયોને ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં.